WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફરી એકવાર ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. અંતિમ મુકાબલામાં આરસીબીની ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કરી 204 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ટ્રોફી જીતતાની સાથે જ વડોદરામાં આરસીબી ફેન્સમાં ખુશીની લહેર ફરી વળી. સ્ટેડિયમમાં ચારે તરફ આરસીબીના ઝંડા લહેરાયા, ફટાકડા ફૂટ્યા અને સાથે જ ઈ સાલા કપ નામ દેના નારા ગુંજ્યા. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આરસીબી ફેન્સ વડોદરામાં રાતભર જશ્ન મનાવી જીતને યાદગાર બનાવી. આરસીબી જીતશે. મેચ થોડી ટેન્શન વાળી થઈ ગઈ છે. ના અમને વિશ્વાસ જ હતો કે આરસીબી જીતશે. સ્મિથની સેન્ચુરી નથી એનું દુઃખ છે, પણ અમે જીત્યા એનો આનંદ વધારે છે. આટલા વર્ષોમાં નતા જીત્યા, પણ સલંગ 3 ટ્રોફી મારી છે. હવે મેચમાં પણ મારીશું આ વખતે. मैच में मारीशो बड़ौदा गौरवा से आए हुए हैं। आरसीबी को कब से सपोर्ट करते हैं आप? आरसीबी को जब से 2008 से विराट कोहली के जब से विराट कोहली खेले हैं। आरसीबी की विमेंस टीम भी जीत गई है, कैसा लग रहा है? जी हमें बहुत खुशी है, साथ ही में दिल्ली के लिए भी थोड़ा सा बुरा लग रहा है, क्योंकि 4 बार फाइनल में आकर वो हारी है, तो थोड़ा हमें उसके लिए भी बुरा लग रहा है। लेकिन आरसीबी जीती, हमें बहुत खुशी हुई। मैच पूरी तरह से इंटरेस्टिंग हुआ, अच्छा हुआ है। मैच देखकर सभी बहुत रोमांचक मैच होगा। जी हाँ, लास्ट में लग रहा था कि दिल्ली थोड़ी सी वापसी कर रही है, मगर एक कैच भी छोड़ा दिल्ली वालों ने, तो आरसीबी लास्ट में सेंचुरी नहीं हुई। जी इसके लिए भी दुख है। लास्ट टाइम हमने विराट कोहली की भी सेंचुरी बड़ौदा वालों ने मिस की और मंदाना की भी मिस की। फाइनली कोई बात नहीं, आरसीबी जीत गई। आरसीबी जीत गई। आपका नाम क्या है? मेरा नाम रज्जब अली पठान है। આરસીબી ફેન? હા, પહેલેથી જ આરસીબી ફેન. આજે જ્યારે આવ્યા ત્યારે શું, કારણ કે ડીસીબી પણ ખૂબ મજબૂત ટીમ હતી, આયા ત્યારે શું લાગતું? આરસીબી વિન થશે. કારણ અમારો વિશ્વાસ છે કે આરસીબી વિન થશે. ચેમ્પિયન હતું. શું નામ તમારું? યુવરાજ માયવંશી. જેવું લાગતું હતું, શું લાગતું? હા, આરસીબી જીતશે એવું લાગતું હતું ને જીતી ગઈ. પણ છેલ્લે તો હારવા જેવું થઈ ગયું. ના, તો પણ જીતી ગયા ને. શું નામ આપનું? પ્રિયંકા. ઇન્ટરવ્યુ કર્યું તો આરસીબી કીધું, હવે જીતી ગઈ છે, કેવું લાગે? મેં કીધું હતું, પહેલા પણ કીધું હતું ને હમણાં પણ કહું છું, આરસીબી એટલે આરસીબી ફાઇનલમાં હતું છે ને રહેશે ને એ જીતશે. આ સિઝનમાં પણ અને આવતી સિઝનમાં પણ. સ્વાતિ. આરસીબી ના આટલા મોટા ફેન અમે પહેલી વખત એવા જોયા છે કે કપાડે આરસીબી લખાવીને આવ્યા છે. તો આપણે વડોદરામાં આવ્યા હોય આરસીબી દિલ્હી સામે રમતા હોય તો કઈ તો કરીને આવવું જોઈએ ને. બરોડાનું પાણી તો દેખાડવું જોઈએ ને. આરસીબી પહેલેથી સપોર્ટ કરો. સાચી વાત કહો, આજ પહેલી વાર આવ્યો ક્રિકેટ કેવું લાગ્યું? બહુ મજા આવી. આ બહુ બ્યુટીફુલ સ્ટેડિયમ છે અને પહેલી વાર મેં આ ગેમ જોઈ. પણ આરસીબી ને સપોર્ટ વધારે છે. આઈથી ઓલો કલર લગાડતો હતો ને મેં કીધું આરસીબી લગાડી દે એટલે કલર લાગ્યો, ટ્રોફી જીતી ગયા. હવે લાગ્યું એટલે તો જીતા જ. શું નામ આપનું? વિજય ઠાકર. આજે જ કર્યો તો? હા, આજે જ. પહેલેથી કોને સપોર્ટ કરો? પહેલાથી આરસીબી ને જ કરીએ છીએ અને આજે ફાઇનલ મેચ જોવા આવ્યા હતા. ખૂબ જ મજા આવી, દરેક ઓવરમાં મજા આવી. અચ્છા, પણ છેલ્લે તો એવું લાગતું હતું કે આરસીબી હારી જશે. ના, હું કોન્ફિડન્ટ હતી. 3 ઝંડા લઈને ઉભેલી હતી. સ્મૃતિની સેન્ચુરી નહીં થઈ. આ તો ગેમ છે, પાર્ટ ઓફ ધ ગેમ, કે થશે નહીં થશે કઈ ખબર નહીં, પણ વસ્તુ એવી છે કે પહેલી ઓવર જે હતી, પહેલી ઓવરથી અમને ખબર હતી કે આરસીબી જીતશે. આરસીબી ટ્રોફી જીતી લીધી. વિરાટના લીધે ફેન છો કે સ્મૃતિના લીધે? સ્મૃતિ. અમે પોતે ક્રિકેટ રમીએ છીએ બરોડામાં. શું નામ આપનું? મમતા ચૌહાણ. આ ગેમ છે, સ્મૃતિની સેન્ચુરી લઈ ગઈ, બટ ઇટ્સ ઓકે, પણ ગેમ તો જીતી ગયા. જોવાની મજા આવી? બહુ મજા આવી, કેવું છે? બહુ ફાઇન છે. તમને કેવું લાગતું કે પહેલેથી જ્યારે સપોર્ટ કરતા તમે આરસીબી? હા, પહેલેથી સપોર્ટ કરતા હતા. એકચ્યુઅલી એ વાઇસ કેપ્ટન છે ને, તો પહેલેથી ફેવરેટ છે જ. ઓકે, શું નામ આપનું? ભારતી વસાવા.